કા હય નંબર બોલે હે નંબર બોલ તને કહું છું. જોઈ શકો છો અમારી કોલેજ પ્રાણી સંગ્રહાલય વધુ લાગે છે. બકરા રખડે બકરા આમ જોવો કોલેજમાં જોઈ શકો છો કઈ. એક વર્ષ કમ્પ્લીટ કર્યું ને બીજું વર્ષ છે, બીજા વર્ષનો પહેલો દિવસ ગાઈસ. તો ગાઈસ આપણી મિલ આવી ગઈ છે બરોબર છે. લાવો લાવો વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ ગાઈસ. તો અત્યારે હવે આપણે છે ને હોસ્ટેલ માટે નીકળી જઈએ ને અહીંયા 1 મહિનો રહ્યા અને એમાં આપણે છે ને સોમનાથ ને ગિરનાર ને બધું ફરવા ગયા હતા આપણે દ્વારકા ત્યાં બધે. અત્યારે તો હું છે ને ઘરે છું. હવે આપણે નીકળી જઈએ ગાઈસ હોસ્ટેલ માટે. અને અત્યારે તો વરસાદ આવે છે ધીમો ધીમો બરોબર. સુરતમાં જ બહુ વરસાદ પડ્યો પણ હવે આપણે છે ને નીકળી જઈએ અને બહુ મજા આવી ગઈ ગાઈસ. આખું એક અહીંયા નકરું ખા જ કર્યું. હવે ત્યાં જઈને પાછું હરખું જીમ પાછું હરખું ડાયટ ફોકસ કરવું પડશે હવે. તો અત્યારે હવે નીકળી જાય ગાઈસ. તો વરસાદ આવે છે હવે પહેલાં જ નીચે જાઓ બરોબર. તો હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે વરસાદ આવે છે અને આપણે વાલક પાટિયા ઊભા છીએ રેડી. જો આ રીતના વરસાદ આવે છે ને તે મોટા જબલા નાખી દીધા છે બરોબર. બાકી આપણી હવે બસ આવે ને તો આપણે નીકળી જઈએ ગાઈસ. અને હવે બસ આવે જ છે તો મેં કીધું કે શૂટ કરી લો એટલા માટે. વરસાદ આવે છે ધીમો ધીમો વાંધો નહીં આપણે બરોબર ગાઈસ. બાકી આપણે ઠેલા પડ્યા છે અને વાલક પાટિયા સેવી તો જાવી ગાઈસ આપણે. તો હાલો તો ફાઇનલી ગાઈસ આપણે છે ને બસમાં બેસી ગયા છીએ બરોબર. અને અત્યારે આપણે ગોટીભાઈ અને પ્રીતભાઈ છે. તો પ્રીતભાઈ કેમ રહ્યું 1 મહિનો? હા મોજ પડી ગઈ. અરે પણ તો ગાઈસ હવે આપણે છે ને હોઈ જાવી અને કાલ સવારે લાગી ને ત્યાં ભાવનગર પાછો બરોબર. તો જઈ ગાઈસ. તો હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બધું કામ કરી નાખ્યું રેડી. આખી રૂમ સાફ કરી નાખીને આખો ડેસ્ક આપણે બધો હરખો વ્યવસ્થિત બધો સામાન ગોઠવી દીધો છે. તો અત્યારે હવે છે ને નાહી ધોઈને આપણે નીકળી જઈએ કોલેજ માટે. અને પહેલો દી છે બરોબર. પહેલો દી છે કોલેજનો. 1 વર્ષ કમ્પ્લીટ કર્યું ને બીજું વર્ષ છે, બીજા વર્ષનો પહેલો દી છે ગાઈસ. તો જઈએ આપણે કોલેજ. થોડી ઘણી એક્સાઇટમેન્ટ છે હવે બરોબર. હવે નાહી ધોઈને તૈયાર થઈને નીકળી જઈએ ગાઈસ. તો હાલો ગાઈસ આપણે તૈયાર થઈને છે ને નીકળી ગયા છીએ બધા બરોબર. આપણે મિતેનભાઈ ને આપણે વીરભાઈ જાય છે તો જઈ ગાઈસ. અને બધું લીલું 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 બધે થઈ ગયું છે બરોબર ગાઈસ. તો તૈયાર થઈ ગયા છીએ નીકળી જઈએ કોલેજ માટે. જઈ ગાઈસ હાલો. અને પહેલો તે મેથેમેટિક્સનો લેક્ચર છે ગાઈસ. જય હિન્દ. તો ગાઈસ આપણે ફાઇનલી એન્ટર થઈ ગયા છે. બહુ બધી ગાડીઓ છે બહુ બધી બરોબર. આમ જોઈ શકો છો ગાઈસ બહુ લાંબી લાઈન છે. અહીંયા પણ બધું ભરેલું છે ગાઈસ બરોબર છે ગાઈસ. તો જાવી હવે અંદર આપણે. બહુ બધું પબ્લિક છે. આ સોમવાર છે એટલા માટે. તો હાલો તો ગાઈસ તમે જોઈ શકો છો અમારી કોલેજ પ્રાણી સંગ્રહાલય વધુ લાગે છે. બકરા રખડે બકરા આમ જોવો કોલેજમાં જોઈ શકો છો કઈ. પહેલા જ દી આમ જોવો ધીમી ખાલી અને આવું છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે પહેલો દી ભરી લીધો છે ને એમાં કંઈ વાંધો નથી થયો બરાબર. અને 2 લેક્ચર ભણ્યા ખાલી 2 લેક્ચર ભણ્યા પછી બધા કે આજ હવે કંટાળો આવે છે આજ માસ બંગનું રાખવું છે ડાયરેક્ટ માસ બંગ બરાબર. તો અત્યારે હવે જઈએ છીએ આપણે હોસ્ટેલે બરાબર ગાઈસ. બાકી પહેલો દિવસ બહુ મસ્ત રહ્યો. નવા નવા વિષય એવા અને હવે સ્પેશિયલ મિકેનિકલના બધા વિષય મિકેનિકલના બરાબર. તો એ રીતનો હતો ગાઈસ. તો અત્યારે હવે છે ને જઈએ આપણે હોસ્ટેલ. તો હાલો તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ પાછા હોસ્ટેલે જવા માટે બરાબર છે. રિક્ષામાં જો સાવલિયા બ્રધર્સ બેસી ગયા બધા. તો ગાઈસ અત્યારે હવે છે ને અહીંયા પોઈગા પટેલ બોર્ડિંગે બરાબર. અત્યારે કીધું હવે અહીંયા છે ને મિલ ખાવા જઈએ છે. તો બધા ઊભા થઈને આ ઠેલા જો બરવાળીઓ આ કામમાં હાલે એમ છે એમ. તો આ બધા ઠેલા લઈને વહી ગયા. આપણે જઈએ મિલ ખાવા માટે બરાબર. તો હાલો ગાઈસ જઈએ અહીંયા. તો ગાઈસ અત્યારે આપણે છે ને મિલ ઓર્ડર કરી દઈશ બરાબર. અને આપણે બેસી ગયા છીએ બધા આખી ગેંગ 4 જણા એવા છીએ. આવે છે ઓર્ડર. હા વીરાભાઈ. તો ગાઈસ આપણી મિલ આવી ગઈ છે બરોબર છે. લાવો લાવો. હા વીરા આવે આવશે. રૂકો જરા સબર કરો હમણાં લઈને આવે સોડા બોડા.
સ્નેપ સ્નેપ વીરા સ્નેપ યાદ આવ્યું સ્નેપ તો પાડો અંશુ સ્નેપ એસ્થેટિક હો એસ્થેટિક સ્નેપ આવી પડે ઉભો રહે બિલ લઈ લો આખું બિલ રાખ તો કંઈક એવું છે બિલ રાખવું પડે આપણને કંઈ ખબર નહીં હોય આપણે કંઈ સ્નેપ વાપરતા નથી કંઈ વીરા આમ આમ ક્રોસમાં પડવાની હોય આ એસ્થેટિક છે એને પૂછતું જોઈ લે હા જોઈ જશે અરે પણ આમ જોઈ શકો છો ગાઈઝીસ યોર એસ્થેટિક હો એમ હવે સોડા આવશે કે નહીં હવે આવશે તો ગાઈઝીસ આવો મિલ ખાવા જો આવી ગઈ આપણે હાલો હું તો કાંઈ પીતો નથી રાખો કોણ આનંદ હાલો ઉપાડવા મળ્યો એમ તો ગાઈઝ આપણે અત્યારે મિલ જમી લીધી છે બરોબર પાછા વહી આવ્યા આપણે હોટલ બોર્ડિંગે હાલો એન્ટ્રી પડાવો માંડ ખૂટી ગાઈઝ માંડ ખૂટી ઓય સોરી આ અંગૂઠો ઓકે તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે હોસ્ટેલે પહોંચી ગયા છે આજ આખો દી મજા આવી ગઈ તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસતા રહો ફેરતા રહો આ બધું રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં બાય થેન્ક યુ